જય માતાજી મિત્રો, બધાનું રામાધાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે હવે આજે રામાપીરનું નીચું ચડાવવાનું છે, તો આપણે જવાનું છે ગામમાં અને આપણા ટકુ અને વિરમભાઈ આવી ગયા છે જો, અને આપણે જવાનું છે ગામમાં રામાપીરના મંદિરે। અનિલભાઈ અર્જુનને હસમુખ જઈ રહ્યા છે આગળ, આપણે ચેડે બ્લોગ બનાવતા હતા એટલે પાછળ ગયા એટલે હું શેતરથી આવ્યો ને એવા અહીંયા ઉભા રહ્યા છે। અમુક તમે ઉભા રહો, પછી આપણે કોઈ હંગાત જઈએ કે સારું મને કે ઉતાર રાખતે આગળ હેઠ પાસ જો હું એની હંગા થઈ ગયો પાછા વળી કે ગારો આવ્યો બતાવો મૂકું જો કોઈ સરપંચને આ તો કમ્પ્લેન કરવી પડે એ વાત સાચી। તમે જો ગારા મેળ્યા એટલે ગારો તો આમ તો સાઈડમાં હેડ્યું હતું હસમુખભાઈ, પણ તો ગારા મેળતા હતા મૂકું તો તમારે થાય કે એમાં શું વળી કહેવા તમારે મૂકું એ વાત સાચી। અમે વાતો કરતાં ગામમાં પહોંચવા આવ્યા હતા અને પછી ટાળા આવ્યો એટલે ટાળા ચડી ગયા અને આપણે ભરતભાઈનું ઘર ચેડે જાય રહ્યું દાદુભા, એટલે મિત્રો અમે વાતો કરતા જતા હતા અને અનિલને ગેમનું એ બધું વાતો કરતા હતા। તો મિત્રો હવે મળીશું ડાયરેક્ટ રામાપીરને મંદિરે ડીજે વાગે ત્યાં, ઓકે તો મળીએ। તો મિત્રો હવે આવી ગયા રામાપીરના મંદિરે, જુઓ અર્જુનભાઈ અનિલભાઈ ને અર્જુનભાઈ જાય રહ્યા ને વળી જો કિરણભાઈ ઊભા છે ને જો વસ્તી તો બૂમ પડાવે રહી। રામાપીરના નેજો જો અમારા રસિકભાઈ છે ત્યાંથી તે નેજો ચડાવ્યા હતા અને પછી સચિનભાઈને ત્યાંથી આપણે નેજો લેવા જવાનું છે। અજયભાઈ જો દશરથ હેમચંદ આપણે લાઈવ કરીએ એમાં આવશે આજે વરસાદનું કારણ મોસમ છે એટલે કે વરસાદના કારણે રમે કે ના રમે હવે જોઈએ, રમે તો લાઈવ આવી જશે ને કે નહીં। તો મિત્રો જુઓ પોચ નેજા ચડાવ્યા છે તો બધા વધારે હેરાને સોડલા કરે છે। રસિકભાઈના ત્યાંથી નેજા ચડાયા છે। અમારા અજમલ રાજા છે, જેઠોબા છે, પછી ઉદય બાદશાહ, પછી રામાપીર, પછી અમારા દસોભાઈ કે આપણે સરપંચ અને જો આ રામાપીરનું મંદિર અને હવે આ નવું બનાવવાનું છે, આપણે નવું બનાવશું ત્યારે બ્લોગ બનાવશું। સાઈડમાં કામ ચાલુ જ છે અને અમારા મગોબા અને આ રામાપીરનું મંદિર અને અમારા જો અને આ વિરમબા છે અમારે, તો તમને બધાયા જ છે, ઓળખતા જશો। તો આપણે દર્શન કરી અને પછી આપણે જતા રહ્યા બહાર એમના નેજું પેલું નેજા પકડીને આવે છે ત્યાં, પછી એમણે અહીંયા ઘડીક વાર વ્લોગ વિડીયો ઉતાર્યો। જો આપણે સંદુબા છે, પછી મિત્રો ભેમો ભાઈ આવ્યા હતા ત્યાં તો કીધું કોઈ ચોરલો કરી દો, મિત્રો આપણે આવ્યા પછી જતા રહ્યા એમણા જો પેલી કોરા પાછળ બૂમ પડાવે રહ્યા, રામાપીરનું સોંગ વાગી રહ્યું છે અને આપણા ગાયત્રી બૂન અને પટિયા રાજા જેટલી પબ્લિક છે મિત્રો। અને મિત્રો આપણે તમે લાઈવ જોતા જશો તો લાઈવમાં તો પાછળનું બતાવતા નહીં એટલે ઘણી બધી પબ્લિક નહીં હોય એટલે શું આગળનો નજારો બધો બતાવતા એટલે શું લાઈવ મંડળી જે રમતા હોય એ બતાવે એટલે તમને ખબર નહીં હોય કે પબ્લિક પાછળ કેટલી હોય। મિત્રો આજે આપણે લાઈવ કરશું ને તો મિત્રો પહેલાં પાછળ ફેરવીને બતાવી દઈશું કે કેટલી પબ્લિક છે। તો મિત્રો હવે આપણે જુઓ પછી હવે લગભગ હવે તૈયારી છે, હવે સચિનભાઈ ત્યાં નેજું ચડાવી દે। જો આ જો રસિકલાલ કોમેડી કિંગ આપણા તમે જોયા જ હશે, ફોટો પાડી રહ્યા છે ને પાછળ તો બૂમ પડાવે ડીજે ઉપર અમે મને રમવાનો જીવ થઈ ગયો હતો પણ આપણે વિડીયો ઉતારવાનો તો મેળ આવ્યો નહીં। પછી આપણે વિડીયો ઉતારતા પછી જો દસો કાકો કે આપણે સરપંચને લેજો હું કોઈ એને આગળ લાવો તો એ જો એમને આગળ લાવશે મૂકી હવે તાક્યા ને આ જો આગળ લાવ્યા તો મૂકું આગળ આવી ગયો તો એટલે એ પણ આવી જાય વિડીયોમાં। મિત્રો અમારા સરપંચ છે, ભવિષ્યના સરપંચ સોંગ છે ને રોહિત ઠાકોરનું ભવિષ્યના સરપંચ, તો અમારા ભવિષ્યના સરપંચ તો આલી છે ભીખાભાઈ અને અમારે મસ્ત પાત્ર છે મલડીમાં 2-3 પાત્ર છે એમના, બહુ સરસ પાત્ર। આપણે શેઠને શેઠાણી હતા એ શેઠાણી હતા એ છે અને મિત્રો બહુ સરસ પાત્ર ભજવે છે। અને આપણે જે આ તોરાવે એ બાદશાહ બને છે અને હમણાં સચિનભાઈ રામાપીર બને છે, એ તો તમને ખબર જ હશે લાઈવ જોતા હશો તો। ગામડાને તો ખબર જ હશે પણ આજે બહારના છે એમને ઓછી ખબર હશે, જેને મંડળી જે અમારા ગામની મંડળી બાર ગામ રમી હશે ને એને તો ખબર જ હશે કે આ કોણ શિવ પાત્ર ભજવે છે। તો શું જે જગ્યાએ મારો બ્લોગ કદાચ જોશે અને એને ખબર નહીં હોય ને તો એમને એવું હશે કે આ શું ચિયા પાત્ર લે છે। મિત્રો હવે પછી આપણે સચિન અહીંયા નેજું ચડાવી દે છે, પછી આપણે બહાર ડીજે ઉપર ચડાવી જવું, હમણાંથી વિડીયો શૂટ કરશું જેમ કે હમણાં
આપણે નેજાનો વિડીયો ઉતારી દઈએ એટલે પછી હમણાં જતા રહેવું, કેમ કે પછી બધી ગોળા ફરતા વિડીયો લેવો પડે. પછી તો આપણે સચિનભાઈ તો નેજુ લેવા ગયા ને બહાર ડીજે ઉપર ચડી ગયા. પછી આપણે સચિનભાઈ તો ડીજે નેજુ લઈને આવ્યા તો ઘડી પાસે અહીંયા નેજુ ચડાવી રહ્યા. પછી ઘડીક આરતી કરી, ત્યાં આરતી કરી પછી આપણે પાસે પૂરું કરી દીધું. મિત્રો સોરલા કરે છે અને પછી હવે નેજુ આ જે 5 નેજા ચડાયા ને એ એમ કે એ ચડાવી દે છે ને પછી સચિનભાઈ ત્યાં નેજુ લેવા જાય. અને હવે આપણે ડીજે ઉપર જોવા એ પાછળ પથ્થર પડ્યા ને એ જુઓ, એ રોમાપીરનું મંદિર બને ખરું અને બનશે એટલે બહુ મસ્ત લાગશે. કામકાજ ચાલુ જ છે અને ટૂંક જ સમયમાં રોમાપીરનું મંદિર બની જાય. મિત્રો હવે આપણે સચિનભાઈ ત્યાં નેજુ લેવા જતા પહેલાં આપણે હવે ઘડીક ગરબા રમશે એ વિડીયો બતાવીએ. તો મિત્રો ચલો ગરબે રમવા. તો મિત્રો આવી ગયા જો ગરબે રમેરા અને બધી ગોરા પબ્લિક પણ હતી સારી. જો ઓલી ગોરા નિશાળીઓ પણ બહાર આવીને જોવે રહ્યા અને અમુક તો સાહેબો હોતી જોતા હતા. અને જો હમણાં જો આ નેજા આપણે જે આગળ હાલ જો હવે નેજા ચડાવી દે છે, નેજા ચડાવી દે પછી આપણે સચિનભાઈ ત્યાં જવાનું છે નેજુ લેવા. તો મિત્રો અહીંયા એક નેજુ ચડાવે છે, અહીંયા નેજુ આપણે હવે ડીજે ઉપર ચડી ગયા તો ડીજે ઉપરથી ઉતરવાનું થતું જ નહીં, કાયદેસર માહોલ ગરમ. મિત્રો જો આજે ભાઈને તો કૂદકા પર આપણે તો બધા રમતા હતા ને ત્યાં આપણે રમવાનો ઘણો જીવ થયો હતો પણ મેળાયો નહીં, કેમ કે આપણે વિડીયો ઉતારવાના કારણે અહીં પછી આપણે અમારા ગામના સુરેશભાઈ છે ને એમને એક ચેનલ છે સમાચારની ગુજરાતી, દરવેશ મને નામ ભૂલી ગયો પણ એમને નેક્સ્ટ બ્લોગમાં એમની ચેનલનું નામ બતાવીશ. આ બ્લોગની અંદર એમની ચેનલની એમને ટેગ કરી દઈશ તો એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સમાચારના વિડીયો તો સમાચાર બહુ સારા હોય છે વરસાદના. તો મિત્રો જુઓ અમારા બંધુબૂનને ઓહો અમારા ગામની છોડ્યું અને જુઓ અને રીતુ ભાભીને તો બૂમ પડાવી રહ્યા છે. અને મિત્રો સ્કૂલમાંથી પણ અંદર છોકરા રમવા આવતા રહ્યા હતા છોડ્યું અને બોડીઓ જો. અને મિત્રો જુઓ અજમલ રાજા આપણે જ્યાં નવું મંદિર બને છે ને ત્યાં નેજુ બાંધવા ગયા છે, એમ કે અહીંયા મૂકવા અહીંયા નેજુ ચડાવશે અને બીજા 4 નેજા અહીં ચડાવશે. અને મિત્રો એ નેજા ચડાવી રહ્યા તો પ્રસાદી કરશે. પ્રસાદીમાં ગુંદી ને બધું હતું, ગુંદી હતી, પછી શ્રીફળ હતું, પછી માતર હતી, 3-4 વાયની ચોકલેટો પણ હતી, 4-5 વાયની પ્રસાદી હતી. તો મિત્રો પ્રસાદી આ લઈ આપણે બતાવીને જો રાહુલભાઈ એમનું સાઉન્ડ હતું એ આપણે ગણપતિ બાપા વિસર્જનમાં એ જ પણ હતા, આપણે તમને ખબર જ હશે. અને સરવણભાઈ કે આપણે હવે જવાનું છે અહીંયા. મિત્રો જો હવે બધાએ રમતા પછી અહીંયા હાલ આપણે ડીજે લઈને જાઓ ને એટલે પાછળ અહીંયા આવશે. તો વ્લોગ વિડીયો પૂરો જોજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. અને મિત્રો જેવો જોવો એટલો હજુ સપોર્ટ મળતો નહીં તમારા ભાઈને, અને જેટલા જલ્દીથી વિડીયો બને એટલા શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો જ નહીં. અને મારો વ્લોગ જેટલો જલ્દી તમારી જોડે આવે એટલે જોઈ જ લેવાનો. અને મિત્રો ટાઈમ ના આવે તો ચાલુ કરીને મૂકી દો. મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરો હાલ. ઓકે મિત્રો હાલે તમારા ભાઈને વોચ ટાઈમની જરૂર છે તો મિત્રો તમે સપોર્ટ કરશો એટલે તમારે. અને આપણે રોમાપીરની દયાથી જલ્દીથી આપણે હાલે 200 સબસ્ક્રાઈબ પ્લસ થઈ ગયા છે મિત્રો. હવે આપણે જવાનું છે સચિનભાઈને અત્યારે, તો હવે આપણે જવાનું છે અહીંયા. જુઓ ચલો મિત્રો સચિનભાઈ ત્યાં નેજુ પકડી રહ્યા છે અને હવે આપણે જવાનું છે રોમાપીરના મંદિરે. હવે આપણે રોમાપીરના મંદિરે જાઉં નેજુ. મિત્રો બધા અહીંયા આવી ગયા પાછળ અને હવે જો છોડીઓ પણ રમી રહી છે. મારું ગામ જો પાછળ ગલી છે અને જે સચિનભાઈની ઘર છે એ પાછળ એમના દાદી ઊભા છે અને અમારા ભૂમિકાજી ચેવો તોડીના નાજુભાઈની તો બૂમ પડાયા. આ તો રમતા હતા મને રમવાનો જીવ થઈ ગયો જબ્બર. મિત્રો પણ વ્લોગ વિડીયો ઉતારવાનો હતો પણ આપણે 2-5 મિનિટ નાચ્યા હતા, 2 મિનિટ જ નાચ્યા હતા કેમ કે સુરેશભાઈ ના લે. અને પછી આપણે આરતીનો સમય થઈ ગયો તો પછી આપણે આરતી ઉતારવા જતા રહ્યા. તે કે કશો હતો નહીં મિત્રો, આરતી ઉતારી રહ્યા તે પછી તરત આવી ગયા. જો દશરથભાઈ તો હોમે તાજી રહ્યા ને એ સરપંચ શ્રી અમારા ભવિષ્યના સરપંચ ક્યાં છે ને રોહિત ઠાકોરનું સોંગ ભવિષ્યના સરપંચ. મિત્રો છોડીઓ પણ બહુ મને તો આ જોઈને હું સીધા 4 વાગતા વ્લોગ વિડીયો બનાવવા હતું અને રમવા હતું થઈને આ બધું જોવા હતું થઈને સાર નાખવો નતો રહ્યો. અને મિત્રો આપણે આ વ્લોગની મહેનત કરીએ છીએ તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરો
મિત્રો હજુ સપોર્ટ જેવો જોઈએ એટલો મળતો નથી ને આપણે જલ્દીથી 1K સબસ્ક્રાઈબ પૂરો કરવાના છે અને જલ્દીથી જલ્દી ચેનલ મોનેટાઈઝ કરી દેવાની છે. તો મિત્રો સુમિતભાઈ, જેઠોબા અને અમારા બલોબા તો વિડીયો ઉતારે હરા અને સચિનભાઈને હજુ પકડીને આવે. આપણે તો 2-3 વાર ઈચ્છા થઈ ગઈ કે નીચે ઉતરીજું પણ મિત્રો મેળ આવે એવો નહોતો. પછી હવે આપણે જોયું નેજુ ચડાવે એટલે આપણે એમના પાછળ બતાવે એટલે બૂમ પડાવી નાખી. બહાઈને એમાં ડિસ્કો કર્યો પણ રમવાનું ચાલુ કર્યું અને તરત જ ડીજે બંધ થઈ ગયું કે હવે આરતી કરવાની છે. પૂરા મૂડની સત્યાનાશ થઈ ગયો. મિત્રો પછી અમે રમવાનું ચાલુ કર્યું ને સુરેશભાઈ કે હવે લો હતા. સુરેશભાઈને કહું હવે તારે આપણે રોમપીરની દયાથી ઘડીક રમ્યા એટલે બહુ થઈ ગયું. અને મિત્રો આપણે રોમાપીરના મંદિરે આવી ગયા અને જો મિત્રો પબ્લિક તો બહુ જ છે. મિત્રો રોમોપીરનું બહુ અત્યારે હાલ રોમોપીર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે. કેમ કે રોમોપીર જે ગમે મનોકામના ગમે કહે ને કે મારું આ કામ થઈ જશે તો હું આટલી બીજું તો મિત્રો એમનું કામ થઈ જ જાય છે. અને મિત્રો રણુજા પણ એટલી અને અમારા ગામ પીપલાણાથી જસોમાવ પણ પબ્લિક જસોમાવ એટલે પીપલાણાથી નહીં પણ આજુબાજુના ગામથી એટલી પબ્લિક આવે છે ને જસોમાવનો તો વાત જ જવા દો. અને આ ભાદરવી બીજે તો તમને બ્લોગ જોયો જ હશે કેટલી બી આપણે અને મારી ચેનલને આપણે રોમોપીરના દર્શન કરવા હોય તો આપણે હવે દર બીજે ગમે હેઠતું નહીં તો પણ બાઇકમાં પણ છેવટે આપણે સોજે જઈને પણ બ્લોગ બનાવીને આવતા રહીશું. બરાબર. તો મિત્રો અને અહીંયા નહીં જવરાય તો આપણે ગામમાં રોમોપીરનું મંદિર છે તો તમને આપણે ગામમાં જઈને અહીંયા બતાવી દઈશું. ઓકે. તો આપણે દર્શન રોમોપીરનો બીજનો વિડીયો આવશે ને આવશે ગમે થશે પણ મિત્રો હવે જુઓ હવે નેજુ અહીંયા ચડાવે છે સચિનભાઈ. બસ મિત્રો આપણે હવે ઉતરી જવાનું ડીજે ઉપરથી. અહીંયા સચિનભાઈને આગળ હતા ત્યાં મિત્રો આપણે આવી ગયા અહીંયા હાલ. મિત્રો અમારા મોતીમાં છે સચિનભાઈના મમ્મી અને અમારા વિરંબા અને અમારા સોઢા રાજા આ સોઢા રાજા તાચી દે અમારા સોઢા રાજાને કાકો ભત્રીજો કોમેડી શોર્ટ વિડીયો બનાવે ને હમણાં તો હસી ગોડા કરી નાખ્યા તેવી શોર્ટ વિડીયો બનાવ્યા હતા ને 81-18 એવી રીતનો આમ બનાવે ખબર એવી રીતે દોરી તો અમે તો બધા હતા ને તે રીલ જોઈને હસીને ગોડા થઈ ગયા. ત્યાર પાસે એક ભજનનો વિડીયો હતો તે જબરદસ્ત સુપર વિડીયો બનાવ્યો હતો કાકા ભત્રીજા એવી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે તો એમને ફોલો કરજો. અને મારા બે જબર એમ કે મસ્ત ફની વિડીયો હોય છે અને તમને જોવાની પણ મજા આવશે. તમે કે ના ભાઈ સાચું બોલે મિત્રો તમે જોશો એટલે તમને ખબર પડી જ જશે કે ના સાચી વાત છે. તમે કાકા ભત્રીજા આઈડી મેં પૂરી નહીં પણ નેક્સ્ટ બ્લોગમાં તમને કહીશ આઈડીનું પૂરું ન તો તમને સર્ચ કરવાથી મળી જાય. તો મિત્રો હવે સચિનભાઈ હવે નેજુ હવે આપણે તિલક કરી દીધું છે અને હવે અમારે બધાએ પણ લીધું છે. હવે અમારા નેહાબેન આવી ગયા છે હવે તિલક કરી દે પછી આવી જશે આપણે નેહાબોને ચોલ્લો કરી દીધો છે. અને પછી વિરંબા અમારે રોમોપીરની બહુ સેવા કરે છે. એમણે રોમોપીર હાથ પર ખુશ રાખે. અને મિત્રો હવે આપણે જવાનું છે રંબા. તો મિત્રો હવે જો આવી ગયા સુરેશભાઈને હવે ફોન પકડાઈ દેવાનો છે. તો મિત્રો હવે સુરેશભાઈ શિકાર ચમણા ગયા સુરેશભાઈને ગોતતા હતા અને સુરેશભાઈ હવે રમતા બહાર આવી જાય રમતા હતા શિકાર સુરેશભાઈ રમેરા જો સુરેશભાઈ રમતા બહાર આવી જાય તો સુરેશભાઈને ઘડીક તમે ફોન પકડો તો હું એ રમવા જતો રહો. સુરેશભાઈ કે કશું વાંધો નહીં તે આપણે પાસે રમવા જતા રહ્યા. તે સુરેશભાઈ કે જો તમારે જવું હોય તો ઘડીક રમ્યા અને પછી આરતીનો સમય થઈ ગયો હતો તેમ કે કશું વાંધો નહીં હું લો હતા તમે ઘડીક ફોન પકડો. અમારા સરપંચ ભૂકા કાઢેરા અને અમારા જીગરભાઈ અને અજયભાઈ અને અમારા ધનજી પાસે પણ અહીંયાનું મોટું વિક્રમભાઈની તો બૂમ પડાઈ રહેશે આવો અંદસો અને અમારા પોણો છે અને અમારા જો સરપંચ ને હેમચંદ બહુ ફૂલ મૂડમાં જ્યાં શેઠ ને શેઠાણી છે. આ બે શેઠ આ હેમચંદ રહ્યા એ શેઠ અને આ શેઠાણી છે. અને જો ચેણોભાઈ અમારે અને જો મિત્રો હવે આપણે વ્હાઇટ શર્ટવાળા આપણે પોતે જ છે તમે ઓળખતા જશો મને તો મિત્રો આપણે પાસે સુરેશભાઈને ફોન પકડાઈને હવે પાસે જોવાનું બંધ થઈ જાય એટલે મિત્રો કાર્યક્રમમાં અંતર જ બંધ થઈ જશે. તો મિત્રો અમારે રમેશભાઈ હતા છેડે બૈડાના ગલા લઈને લગાવીને જતા મૂકું પાછળ શું લેવા લગાવ્યો તું તારે આગળ પણ લગાય
આપણે એવું કોઈ લુકડા મેલા થાય અને માતાજીના કલર લાગે એમાં કોઈ પેલું છે જ નહીં. એટલે મિત્રો કલર લગાવ્યો તો વ્હાઇટ શર્ટને તો આખું કલર કરી નાખ્યું. અને અમારા તંગી બાજુ વિડીયો ઉતારે છે. અને મિત્રો હવે આપણે રમવાની ફૂલ મુવા જાય ને હવે આપણે ડીજે બંધ થઈ જશે એમ કે આરતીનો સમય થઈ જશે. તો મિત્રો હવે આરતી કરવા જઈશું. મિત્રો હવે જુઓ હેમચંદ તો ભાઈ તો કેવું લડે છે જીગરભાઈ ને અજયભાઈ અમારે વિક્રમભાઈને આવ્યા. હવે આપણે બંધ થઈ ગયું આવ્યું છે એન્ડમાં છે. જો બંધ થઈ ગયું અને આપણું અમારું તો મૂડ ઓફ થઈ ગયું કેમ કે હવે આરતીનો સમય થઈ ગયો. અને અમારા સચિનભાઈ આવી ગયા છે. સચિનભાઈ અમારે જે રોમોપીટ બને એટલે એમની પહેલાં આરતી સ્ટાર્ટ થાય. તો મિત્રો અંદર વારાફરતી કેટલાય આવશે. જો સચિનભાઈ આરતી ઉતારી રહ્યા છે અને પછી અમારા મગોબાન પબ્લિક બધી હવે અહીંયા ભેળ થઈ ગઈ છે કેમ કે બધાને વારાફરતી આરતી ઉતારવા માટે. તો મિત્રો અમુકના નામ નહીં આવડે, અમુક જે કંઠિયા છે એમના નામ નહીં આવડે. તો હું કહી દઈશ કે એમનું નામ મને નથી આવડતું. તો અમુકના નામ નહીં આવડતું એટલે આપણે નામ જેના આવડે છે એના નામ બતાવી દઈશું કે આનું નામ આ છે. કેમ કે એટલામાં અમુકને જે બીજા સેટા રહે ને એમને હું અમુકને ઓળખતો નહીં. તો મિત્રો જો સચિનભાઈ અમારા આરતી ઉતારી રહ્યા હતા. અમારે ઉદયભાઈ બાદશાહ એ આવી ગયા છે આરતી ઉતારવા. એટલે છેલ્લે અમારા મહારાજ છે એ આરતી ઉતારશે. ઉદયભાઈ આરતી ઉતારી રહે એટલે વારાફરતી આરતી ઉતારી રહે એટલે શું એમ કે બીજાનો વારો આવે. ઉદયભાઈ આરતી ઉતારી રહેશે એટલે પછી બીજા ભાઈ આવશે. અને મારા ભરતભાઈ એમ કે રોમપીરમાં સારી સેવા કરે. પાત્ર કોઈ નહીં પણ સેવાઓ અમુક 2-3 લોકો છે સારી સેવા કરે. અને અમારા ભરતભાઈ હવે લગભગ આવી જાય. મિત્રો મારા ભરતભાઈ આવી ગયા આરતી ઉતારવા. મિત્રો કેમ કે આપણે આરતી ઉતારી હતી આપણે એક બ્લોગ જોયું એટલે તમને ખબર જ હશે કે મારા ભરતભાઈ છે અમારા દેશી કોમેડી એક્ટર હતા સાહિલભાઈ એમના પપ્પા છે. અને અમારા આવી ગયા બબોબા એમને પવન આવી ગયો હતો. મિત્રો પવન આવ્યો હતો એટલે એમને એમ કે આરતી લઈ લીધી કેમ કે પવન આવે એટલે ખોટું બળે તેમ. અમારા ગામનું નામ હું થોડું આવતું પણ ભૂલી ગયો. કોઈ વાંધો નહીં, અમારા ગામના જ છે બધા આવે. મિત્રો હવે જો આ ગયા પછી આપણે આ બાને પણ નામ ઓળખીએ બધાને પણ નામ ભૂલી ગયો છું. એટલે અમુકના નામ આવડે છે અને અમુકના નથી આવડતા કેમ કે અમુકને હું ઓળખતો અને અમારા સરપંચથી આવી ગયા છે. એમને રોમાપીરે એમ કે જીતાડ્યા અને રોમાપીરમાં સારી સેવા કરી છે એમ કે પાત્ર ભજવે અને સેવા પણ સારી કરે છે. એટલે એમને રોમાપીરની સેવા કરી તો પછી જો રોમાપીરે એમને સરપંચમાં લાવી દીધા. તો મિત્રો બહુ સારું કામકાજ કહેવાય. અને ગામમાં પણ હાલે કામગીરી એમની સારી બોલી રહી છે. અને અમારા બલોભાઈ આવી ગયા છે. અને મિત્રો જુઓ આરતી ઉતારવામાં પડામ પડી થઈ રહી છે. મિત્રો જો એક જાય ને એક આવે. જેઠોબા અમારા આવી ગયા છે. મિત્રો જેના નામ આવડે એમના આપણે મિત્રો મારા સરપંચશ્રીએ સારું કામકાજ કર્યું. બસ બધું કામ ચાલુ કરી દીધું છે. અને ગામમાં પણ કામગીરી સારી કરી છે. કેમ કે આ વિડીયો હું બોલું રહ્યો ને બસ નીકળી એટલે મને યાદ આવ્યું કે પણ બસ પહેલાં ના આવતી ને અમે ભણતા ત્યારે. અને અમારા જે રસિકભાઈના નેચર ચડ્યા હતા પહેલાં આ જો એ રસિકભાઈ. અને મિત્રો અમારા આવી ગયા છે. આમનું નામ આવડતું પણ ભૂલી ગયો છું. મિત્રો તમે એવું હશે કે ગામના પણ મિત્રો અમુકને નામ આવડતું હોય પણ એન ટાઈમ જ ભૂલી જવાય. અમારા સુરેશભાઈ એ આપણે જે એમની આઈડી ટેગમાં લગાવશું તો મિત્રો તમે આપણે કાલના આ બ્લોગની અંદર આવી જશે તો એમને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો અમારા બલાભાઈ આવી ગયા છે. મિત્રો હવે દશરથભાઈ અને પછી આપણે આવી જાઉં. જો આપણે હજી અમારા હતા ને દશરથભાઈ બહુ ઉતાવળમાં હતા. જો બહુ ઉતાવળમાં આરતી ઉતારી. અને મિત્રો આપણે આવી ગયા અને આપણે બહુ શાંતિથી આરતી ઉતારી. આપણે બહુ ઉતાવળ હતી કેમ કે આપણે પણ વ્લોગ આપણે પણ શું એક થોડીક આરતી ઉતારી એટલે આપણે આવી જાય. પણ કેમ કે કેટલા બધા પાછળ ટ્રાફિકમાં હતા એટલે બધાને અમારા જગુભાઈ પટિયાર રાજા એ પણ આવી ગયા હતા. અને વિડીયો મળ્યો છે પટિયાર રાજાની જોરદાર એન્ટ્રી.
અને ભાઈ બૂમ પડાવે ને ગાય એટલે તો એવું થાય ને કોણ આમ એવા થઈ જાય ને અમુક અમારા અજમલ રાજા રોમાપીરના પપ્પા એટલે એમ કે જે સત્યમાં હતું ને રોમાપીરના એ અજમલ રાજાએ તપ કર્યું ને એ બધું તમે લાઈવમાં જોતા જ હશો. એટલે કૃષ્ણ ભગવાનમાં એ રોમાપીર બન્યા. અને મિત્રો મારા ભજન ભાવિક મંડળ છે, બધા ભજન મંડળ છે, પણ એ અંદર છે પાછળ બા હતા એ ભજનવાળા હતા, ભજન મંડળ હતું એમનું. અને મિત્રો હવે એ જશે એટલે બીજા ભાઈ આવશે. અને મારે અમુક લોકોને ઓળખું છું. અને હવે એ પાછળ ભાઈ ભરતભાઈ બધા એક જ વાહના, પણ અમુક લોકોને ઓળખું ને અમુક લોકોને નથી ઓળખતો. કારણ કે શું આપણે કોઈ દાડો એમની મુલાકાત થઈને હવે આપણે જવાનું ના હોય બાજુ. અને મારા સોમોબાઈ ગયા છે, એ સારી સેવા કરી રહ્યા. અને આપણે દરજી છે, પાત્ર ભજવે છે મંડળીમાં દરજી મિત્રો. અમારા રમેશભાઈ ગયા છે. અને પછી અમારા ભૈરવ દાદા છે, શેઠી છે, બે પાત્ર છે મિત્રો એમના. ભૈરવ દાદા બને છે, બહુ સારું પાત્ર ભજવે છે. ભૈરવ દાદાનો પવન પણ આવે છે. અને મિત્રો હવે આવી ગયા છે ભરતભાઈ, અને છેડે નાના વિરમદેવ છે. અને આપણે હવે આવી ગયા છે અમને આ રમેશભાઈ છે. તો જો આ શેઠ ને શેઠાણીને લૂંટવા જાય છે એ જે હતા ને એમનો જે હતા. અને અમારા વિનુબાઈ ગયા છે. અને અમારા અજમલ રાજાના ધર્મપત્ની એવા જો અમારા બાબુબાઈ ગયા છે. અને મિત્રો બાબુબાઈ ગયા પછી આ વિપુલજી અહીં હતા ને એમને જે હાલ. અને મારા મોગબા આવી ગયા આરતી ઉતારવા. અને મિત્રો એ જે હતા ને એમને આપણે વિડીયો ઉતારવા લેતા. એ જે વિપુલજી સાઈડમાં રહ્યા ને એમને વિડીયો ઉતારવા લેતા જે વિપુલજી છે. અને મારા વિરમભાઈ ગયા આપો બન્યા છે. આપો આપણે વણસારા ગ્રુપમાં ગઈકાલે હતું ને, અને પછી વરસાદ આવી ગયો, તમે જોયું જ હશે મિત્રો. બહુ મસ્ત પાત્ર ભજવે છે. અને અમુક તો કંઠા છે, એમ કે ઉંમર થઈ ગઈ પણ એમ કે સારું પાત્ર ભજવે છે નાના કરતાં. મિત્રો બહુ સારી ભક્તિ કરે છે રોમાપીરની. અને અમારા જીવુબા પહેલાં સરપંચ હતા. આ લગભગ એમની પાસે બીજા સરપંચ આવી ગયા, એમની પહેલાં બીજા પણ છે મિત્રો આવી ગયા છે. હવે અમારા આવી જશે, અમને પણ ઓળખતો નહીં. અને એ હાલ જે લીલોબા હતા. અને અમારા નાના વિરમદેવ આવી જશે, આકાશભાઈ અમારા દેશી કોમેડી જુરુપાના એક્ટર પણ છે. અને રોમાપીરમાં પણ સારું પાત્ર ભજવે છે નાના વિરમદેવનું. ને અમારા પેલા ભાઈ છે પાછળ. અને લગભગ અમારા વિક્રમભાઈએ જે આરતી નહીં ઉતારી, અમારા પેલા ભાઈ આવી ગયા છે. અને પછી આવશે વિક્રમભાઈની. અમારા વિક્રમભાઈ મિત્રો વારાફરતી બતાવ્યા જ જાય. અને મારા પુરોબા મારા ખાસ ફ્રેન્ડ એવા અજયભાઈના દાદા છે વિક્રમભાઈ. આમને પણ હું ઓળખતો નહીં કોણ છે. અને મિત્રો એ નાની છોકરી છે, એ પુરોબા છે અમારા ખાસ ફ્રેન્ડ અજયભાઈના દાદા. અને મિત્રો હવે બધાય વારાફરતી અને પછી આરતી સમાપ્ત થાય એટલે પછી આપણે વ્લોગ પૂરો જ કરી દઈએ છીએ. કારણ કે પછી વ્લોગ વધારે એડાય મેળાવે. પછી બધું એમ કે કાર્યક્રમ નેજો ચડી જીતું. અને આપણે વ્લોગ એન્ડ ક્યારે કર્યો તો પ્રસાદી આપી. અને આપણે ગુદીની પ્રસાદી આપવા ગયા હતા બધાને. અને અમને પણ પ્રસાદી આપી દે. પછી પબ્લિક હતી નહીં ને કે બતાવો. પછી પબ્લિક આ બાને પણ ઓળખતો નથી અમુક જે હતા ને. અને અમારા દિલીપભાઈ આવી ગયા છે. દિલીપભાઈ હવે આરતી ઉતારશે અને પછી બધા આવશે વારાફરતી. અને પછી
કેમ કે આ પ્રસાદી આપતા તે વ્લોગમાં સેટ થાય ને તો કોઈ ઉતારે એવું હતું નહીં. ઉતારે પણ એ પાસે મજા આવતી નહીં. શૂટિંગ સરખું ના કરે તો પછી વિડીયો ઉતારેલું માથે પડે. એટલે હું હટ લઈને કોઈને ઉતારવા હાલતો નથી. અને જે અમારે ઉતારે એવા હોય એ કોઈ હાજરમાં હોતા નહીં. અમારે હવે આરતીનું સમાપ્ત થઈ જવાય છે અને હવે આમ મારે મહારાજ ઉતારશે એટલે પછી હવે આપણે આરતી પૂરું થાય એટલે બધાને પ્રસાદી આપી દઈશું અને બધા પછી સુખ શાંતિ દર્શન કરી અને પછી જતા રહેશે ઘરે. અને બાજુમાં એક ભાઈ છે એ આરતી ઉતારતા હતા એટલે અમારા મહારાજ એટલે કે લાસ્ટમાં એ બધી વિધિ કરેલી તો એ અહીં જો બાજુમાં એ પણ સારી સેવા કરે છે. રોમપીરમાં મંડળી રંબાઈ હાલમાં સેવા કરી રહ્યા છે બહુ. મિત્રો રોમપીર બધાને ખુશ રાખે હરપલ. મિત્રો સેવા કરે એટલું બહુ સારું કહેવાય. મિત્રો જેટલી બને એટલી સેવા એવું નહીં કહેવાય નહીં. ગમે રીતે સેવા જેટલી બને એટલી સેવા થાય ને એટલી કરો. ભગવાન તમને એના ચાર ઘણું હાલ છે એવું રોમાપીર. તમે સેવા કરો એ વ્યર્થ જાય જ નહીં કોઈ દિવસે. અને હવે બધાએ રોમાપીરને જય બોલાવી અને મિત્રો હવે આરતી હાલશે અને મિત્રો હવે બધા પજી લાગવા આવશે. તો મિત્રો હવે જીવાભાઈ 10 રૂપિયા મિલે.